નમસ્કાર મિત્રો, માસ્તર અતુલ સર યુટ્યુબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે રાજકોટ શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તમામ શાળાઓની હું આજે તમારી સમક્ષ રજૂઆત કરીશ, તેઓની સિદ્ધિની ચર્ચા કરીશ। અહીં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ પૂજારા સાહેબ તેમજ ઉપપ્રમુખ નિમાવત સાહેબ અને એની સમગ્ર ટીમ દ્વારા અને માનનીય શ્રી કિરીટસિંહ પરમાર જેઓ શાસનાધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓની ટીમની સફળતા વિશે વાત કરીશ। અહીં શહેરની તમામ શાળાઓમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બાંધકામ સાઇટ ઉપર સર્વે કરવામાં આવે છે। સર્વે કરી તમામ બાળકોનો ગાંધીનગરથી આવેલા મહેમાનો, રાજકોટ શહેરના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સરસ મજાનો નાના બાળકોનો, નાના ભૂલકાઓનો પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવે છે। દરેક શાળામાં વાજતે ગાજતે નવા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે, તેમજ કન્યાઓના પ્રવેશને પ્રોત્સાહન માટે કન્યા કેળવણી રથ પણ પ્રસ્થાન કરવામાં આવે છે। અહીં વિશાળ સંખ્યામાં અમુક સ્કૂલોમાં વાલી સંમેલનો પણ આયોજન કરવામાં આવે છે, તેમાં બહોળી સંખ્યામાં વાલીઓ હાજર રહે છે અને બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃત બને છે। શિક્ષકો દ્વારા સરસ વક્તવ્ય આપવામાં આવે છે। અહીં તમામ શાળાઓમાં સરકારી યોજનાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે। દૂરથી આવતા બાળકો માટે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપી તેની પણ સગવડ આપવામાં આવે છે, જેથી બાળકો વાજતે ગાજતે શાળાએ આવે છે। અહીં દરેક સ્કૂલમાં સ્માર્ટ બોર્ડથી વર્ક કરતા જોવા મળે છે। અહીં સ્માર્ટ ક્લાસ, બેન્ચીસવાળા રૂમ, સ્માર્ટ બોર્ડ સાથે તમામ શિક્ષકો બાળકોને અભ્યાસ કરાવે છે। અમુક સ્કૂલોમાં દાતાઓની મદદથી ટેબ્લેટ દ્વારા પણ બાળકો અભ્યાસ કરી રહ્યા છે। શાળામાં NGO સંસ્થા નિયો સંસ્થા દ્વારા ઘણી શાળાઓમાં તેના ટેબ્લેટવાળા સ્માર્ટ રૂમનું પણ સંચાલન કરવામાં આવે છે, જેથી બાળકો ટેબ્લેટથી અભ્યાસ કરી રહ્યા છે। સરકાર દ્વારા ચલાવવામાં આપેલી વિશાળ કોમ્પ્યુટર લેબ દરેક શાળામાં આજે ઉપલબ્ધ છે અને સારી રીતે કાર્ય કરતી જોવા મળે છે। દરેક શાળામાં સ્માર્ટ ક્લાસ, સ્માર્ટ બેન્ચીસ, સ્માર્ટ ક્લાસ પણ જોવા મળી રહ્યા છે। દરેક શાળામાં બિલ્ડિંગમાં આજે ફાયર બ્રિગેડની ટીમો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે, તેમજ ફાયર સેફ્ટીના તમામ સાધનો અને તેની NOC સાથે આજે આધુનિક બિલ્ડિંગો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દરેક શાળામાં જોવા મળે છે। દરેક શાળાઓને રમતગમત ક્ષેત્રે પૂરતું પ્રોત્સાહન આપવામાં આવે છે। રાજકોટ કોર્પોરેશન દ્વારા તેઓનું પોતાનું મેદાન રેસકોર્સ ખાતે બાળકોને અલગ તારવીને બેટરી ટેસ્ટ માટે બાળકોને તૈયાર કરવામાં આવે છે, તેમજ CRC કક્ષા, ખેલ મહાકુંભ જેવી તમામ સ્પર્ધાઓનું અહીંયા આયોજન કરી બાળકો રાજ્ય અને જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે અને તેમાં પણ નંબર આવેલા બાળકો આપ છેલ્લે જોઈ શકો છો। આમ દરેક શાળાઓમાં યોગ, ભારતીય સંસ્કૃતિની પ્રણાલી મુજબ યોગને પણ અહીં પૂરતું પ્રાધાન્ય આપવામાં આવે છે। પ્રાર્થના કાર્યક્રમમાં તેમજ અઠવાડિયામાં એક દિવસ સારી રીતે યોગ કરવામાં આવે છે। સાથે સાથે આપ જોઈ શકો છો તેમ પ્રાર્થના સભામાં યોગને પ્રોત્સાહન આપવામાં આવે છે। અહીં ઘણી શાળાઓમાં વિશાળ મેદાન, પછી વૃક્ષારોપણ સાથેનું મેદાન, લોન આવી તમામ વસ્તુઓ સાથે કે આધુનિક બિલ્ડિંગો શાળામાં ઉપલબ્ધ છે। બાળકો વૃક્ષારોપણ કરી એને પ્રોત્સાહન આપે છે। વન વિભાગ દ્વારા દર વર્ષે અહીં વૃક્ષારોપણના કાર્યક્રમો દરેક સ્કૂલમાં કરવામાં આવે છે, જેથી બાળકો વસે તેમાં વૃક્ષારોપણ કરે છે। તેમજ બાળકોને ઇકો ક્લબની પ્રવૃત્તિ પણ દરેક શાળામાં કરવામાં આવે છે। ઇકો ક્લબ હોય, સ્વચ્છતા અભિયાન હોય, જેને પૂરતું પ્રાધાન્ય દરેક શાળામાં આપવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો કે અહીં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એક્સપો 2024માં પણ એનું કોર્નર ઊભું કરવામાં આવ્યું હતું। દરેક શાળામાં આજે વિજ્ઞાનના શિક્ષકો
પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તેના દ્વારા દર વર્ષે બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન દરેક શાળામાં કરવામાં આવે છે. તેમજ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અને કોર્પોરેશનની ભાગીદારીથી અહીં બાળકોને વિજ્ઞાનના સાધનો બતાવવામાં આવે છે. દરેક શાળામાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તેમજ જરૂરિયાત મુજબ તેઓને દવા આપવામાં આવે છે. RBS કિટની ટીમ દર વર્ષે શાળાની મુલાકાત લઈ દરેક વિદ્યાર્થીઓને તપાસે છે અને જરૂર પડે તેઓને મોટા ઓપરેશનમાં પણ મદદ કરે છે. રાજકોટ કોર્પોરેશનની તમામ શાળાઓમાં આજે CET, NMS, PSC જેવી બાહ્ય પરીક્ષાઓમાં પણ ખૂબ જ સારું પ્રદર્શન કરી શકે એ માટે ખૂબ જ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ દર વર્ષે એન્યુઅલ ફંક્શન કોર્પોરેશન નિગર શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવે છે. સાથે સાથે દરેક શાળામાં પણ વિદાય સમારંભ, વાર્ષિક ઉત્સવ જેવા કાર્યક્રમોની ભરમાર હંમેશા જોવા મળે છે. રાજકોટ શિક્ષણ સમિતિ દ્વારા આ વર્ષે પણ સરસ મજાનો એન્યુઅલ ફંક્શન દરેક સ્કૂલમાં કરવામાં આવ્યો હતો. આપ જોઈ શકો છો અહીં શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, રાષ્ટ્રીય તહેવાર હોય, રક્ષાબંધન, નવરાત્રિ જેવા તમામ તહેવારોની ધૂળેટી, તમામ તહેવારોની અહીં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે તે આપ અહીં જોઈ શકો છો. આ શાળાઓમાં શિક્ષક દિનની પણ ઉજવણી કરવામાં આવે છે. સાથે સાથે શિક્ષકો આ તમામ શાળાઓમાં ખૂબ જ સાથ સહકાર આપી રહ્યા છે. આપ જોઈ શકો છો કે અહીં લાઈફ સ્કિલ અને બાળ મેળા દ્વારા બાળકો જીવનના કૌશલ્યો સારી રીતે શીખે છે. તેમાં વાળ કટિંગ કરવા, વાળ ઓળવા, વિવિધ કૃતિઓ બનાવવી, રમતગમત રમવું, વિજ્ઞાનની કૃતિઓ બનાવવી જેવી તમામ પ્રવૃત્તિ અહીં લાઈફ સ્કિલ મેળામાં કરવામાં આવે છે. અહીં બાળકોને પ્રવાસ, પિકનિક દ્વારા આયોજન દરેક સ્કૂલમાં કરવામાં આવે છે. બાળ સંસદની પ્રવૃત્તિ દ્વારા બાળકો ચૂંટણીની પ્રક્રિયામાંથી પણ પસાર થતા જોવા મળે છે. બાળકોને સરસ મજાના પ્રવાસો અહીં કરવામાં આવે છે. તેમજ વર્ષ દરમિયાન સરકાર દ્વારા બહાર પાડેલ પરિપત્ર મુજબની તમામ પ્રવૃત્તિઓ દરેક શાળામાં નિયમિત થતી જોવા મળે છે. આપ જોઈ શકો છો આજે રાજકોટ કોર્પોરેશનની શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓ 100ની આસપાસ છે તેવી દરેક શાળાઓમાં આધુનિક બિલ્ડિંગ અને તમામ સગવડ ફ્રી વિનામૂલ્યે આપવામાં આવે છે. સરકારની યોજનામાં MDM, ગણવેશ, યુનિફોર્મ, વિશાળ લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ, નિયો લેબ, ટેબ્લેટ દ્વારા પણ બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે અને સ્પોર્ટ લેવલે પણ સારું એવું કામગીરી અહીં કરવામાં આવે છે અને બાળકો બાહ્ય પરીક્ષા હોય, સ્પોર્ટ હોય એમાં ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરતા આપ અહીં પોસ્ટરો જોઈ શકો છો. અહીં સોશિયલ મીડિયા તેમજ પ્રિન્ટ મીડિયામાં પ્રસારિત થતા અમારી શાળાના જુદી જુદી સિદ્ધિઓ આપ જોઈ શકો છો. અહીં શિક્ષણ સમિતિના પ્રમુખ શ્રી પુજારા સાહેબ, ઉપપ્રમુખ શ્રી નિમાવત સર તેમજ એની સમગ્ર ટીમ વિવિધ શાળાઓમાં હાજર રહી હંમેશા માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડે છે. સાથે સાથે અમારા શાસનાધિકારી શ્રી કિરીટસિંહ પરમાર પણ શાળાઓમાં હાજર રહી બાળકોનું, શિક્ષકોનું મૂલ્યાંકન કરી જરૂરી પ્રોત્સાહન આપે છે. તેમજ CRC, BRC અને કેળવણી નિરીક્ષકો પણ વારંવાર શાળાની મુલાકાત લઈ બાળકોના વિકાસ અને શાળાના વિકાસ માટે હંમેશા તત્પર રહે છે. આમ આવી શાળાઓમાં કોને ભણવું ના ગમે? તો આજે જ આપનું બાળકનું એડમિશન લઈ અમારી સરકારી શાળામાં બધું જ ફ્રીમાં અને આવી સગવડ, ઉચ્ચ ક્વોલિટીની સગવડ મેળવો એવી વાલીઓને નમ્ર વિનંતી છે. નજીકની શાળાનો આજે જ સંપર્ક કરી આપણા બાળકનું એડમિશન અચૂક લેવડાવો, જેમાં તમામ ઉપલબ્ધિઓ જોવા મળે છે. અહીંના બાળકો અને શિક્ષણ સમિતિની મહેનતથી ખૂબ જ ઊંચું સ્થાન મેળવેલું છે. આજે રાજકોટમાં 100થી વધારે સ્કૂલો અને 1200થી વધુ શિક્ષકોની ટીમ આજે વર્ક કરી રહી છે
અને છેલ્લા વર્ષે અહીં 10,000 બાળકોનો પ્રવેશમાં વધારો થયેલો હતો, જે આપ આ શાળાની તમામ શાળાઓની સિદ્ધિને જોઈ શકો છો. આમ શાળામાં શિક્ષણ સમિતિ અને અમારી એજ્યુકેશન ટીમ દ્વારા ખૂબ જ સારી મહેનત કરી આજે ઊંચી સિદ્ધિ રાજકોટની શહેરની તમામ શાળાઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. નવી નવી શાળાઓનું ઉદ્ઘાટન કરી નવી નવી શાળાઓમાં સુવિધા ઊભી કરવી તે અહીં શિક્ષણ સમિતિ અને સમિતિનો હંમેશા ધ્યેય રહેલો છે. આપ જોઈ શકો છો કે અહીંની શિક્ષણ સમિતિ દ્વારા પ્રવેશ ઉત્સવથી માંડીને નવા રૂમો, બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરી હંમેશા બાળકોની સવલતો વધુ થાય એ માટે પ્રયત્ન કરવામાં આવે છે. અહીં શાસનાધિકારી શ્રી કિરીટસિંહ પરમાર પણ હંમેશા બાળકો સાથે, શિક્ષકો સાથે હળીમળી પ્રેમથી વર્તન કરી રહ્યા છે, જેથી આવતા સમયમાં અહીંના બાળકમાં ખૂબ જ સારી પ્રગતિ જોવા મળશે. તો આજે જ એડમિશન લ્યો. નમસ્કાર. અતુલ સર. સબસ્ક્રાઈબ